નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીએસઆરટીસી ભરતી 2026 વિશે, જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી એપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવી છે। જો તમે 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ પાસ છો તો આ તમારા માટે ખૂબ સારી તક છે। તો મિત્રો, જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, પોસ્ટનું નામ આપણે જાણીએ તો એપ્રેન્ટિસ છે। હવે વાત કરીએ ટ્રેડના નામ વિશે, તો મોટર મેકેનિક, વ્હીકલ, ડીઝલ મેકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, કોપા ફિટર, હેલ્થ સેન્ટરી ઇન્સ્પેક્ટર ને ટ્રેડનું નામ છે મિત્રો। અને અરજીની તારીખ વિશે વાત કરીએ તો અરજી શરૂ થવાની તારીખ 16/3/2026 અને છેલ્લી તારીખ 30/3/2026 2 વાગ્યા સુધી રહેશે। જરૂરી ડોક્યુમેન્ટ વિશેની આપણે જો વાત કરી લઈએ તો લાયકાત મુજબની માર્કશીટ, એલસી, સ્કૂલ લિવિંગ, જાતિનો દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબુક, ફોટો, સહી, મોબાઈલ નંબર સાથે હોય તેવો, મેઇલ આઈડી, ફોનમાં લોગિન હોય તે જ। ત્યાર પછી જો આપણે લાયકાતની વાત કરીએ તો 10 પાસ અને 12 પાસ અને આઈટીઆઈ પાસ લાયકાત માગેલી છે મિત્રો। જો તમે 10 પાસ છો તો પણ અરજી કરી શકો છો, 12 પાસ છો તો પણ અરજી કરી શકો છો અને આઈટીઆઈ પાસ છો તો પણ અરજી કરી શકો, તે આપણે આગળ વિડીયોમાં જાણવાના જ છીએ। તો મિત્રો, હવે જરૂરી વાત કરીએ અરજીના સ્થળ વિશે, તો મિત્રો વિભાગીય કચેરી પાનવાડી ભાવનગરમાં મિત્રો અરજીનું સ્થળ રહેશે તમારું। એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। હવે મિત્રો, આપણે જાહેરાતને વાંચી અને સમજી લઈએ તો ભાવનગર એસટીના વિવિધ વિભાગોમાં એપ્રેન્ટિસની ભરતી જાહેર કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર આઈટીઆઈ, મોટર મેકેનિક, વ્હીકલ, ડીઝલ મેકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, કોપા ફિટર, હેલ્થ સેન્ટરી ઇન્સ્પેક્ટર ટ્રેડ પાસ કરેલ ઉમેદવારો માટે આઈટીઆઈ મેરિટના ધોરણે એપ્રેન્ટિસ ભરતી યોજાનાર છે। જેમાં આ ટ્રેડના પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા ઉમેદવારોએ વિભાગીય કચેરી પાનવાડી એસટી ભાવનગર ખાતે રૂબરૂમાં તારીખ 16 થી 30 માર્ચ 2026 સુધીમાં સવારે 11 થી બપોરે 1:30 સુધીમાં કાર્યાલય કામકાજના દિવસો દરમિયાન રજાના દિવસો સિવાય અરજીપત્રક મેળવી લેવાનું રહેશે। અરજીપત્રક લઈ ઓનલાઈન રજીસ્ટ્રેશનની નકલ અને શૈક્ષણિક લેટરના તમામ પુરાવાની સ્વપ્રમાણિત નકલો અને જે વેબસાઇટ દેખાય છે એ વેબસાઇટ બંને પોર્ટલ પરથી ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવી તેની હાર્ડ કોપી સહિત અરજીપત્રક તારીખ 30 માર્ચ 2026 બપોરના 2 વાગ્યા સુધીમાં વિભાગીય કચેરી પાનવાડી ભાવનગર ખાતે જમા કરાવવાનું રહેશે। મેકેનિક ટ્રેડ માટે લઘુત્તમ લાયકાત ધોરણ 10 પાસ તથા કોપા તથા હેલ્થ સેન્ટરી ઇન્સ્પેક્ટર ટ્રેડ માટે 12 પાસ અને આઈટીઆઈ પાસ રહેશે। તેમજ ઉમેદવારોની ઉંમર મર્યાદાની આપણે જો વાત કરીએ તો 18 થી લઈને 35 વર્ષ સુધી માગેલી છે મિત્રો ઉંમર મર્યાદા। મિત્રો, વેબસાઇટની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો મારી ટેલિગ્રામ ચેનલ પર મેં આ માહિતીનું આખું નોટિફિકેશન અપલોડ કરી દીધું છે પીડીએફ, તેમાં મિત્રો વેબસાઇટની લિંક તમને મળી જશે। તો મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં જ છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।